જાલોદ નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। આજે પ્રાંત અધિકારી એ.કે. ભાટિયા, મામલતદાર ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી। અધિકારીઓએ મતદાન મથકો ખાતે મતદાતાઓ માટેની મૂળભૂત સુવિધાઓની સમીક્ષા કરી હતી, જેમાં પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયની સુવિધા અને દિવ્યાંગ મતદારો માટે રેમ્પની સુવિધા સહિતની તમામ વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। जालोद नगरपालिकानी सामान्य चूंटणी मुक्त न्यायी અને શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાઈ શકે તે માટે આજે જાલોદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી, મામલતદાર શ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સને સાથે રાખી અને જાલોદ નગરપાલિકાના તમામ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી, જેમાં મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી, ટોયલેટ, દિવ્યાંગ મતદારો માટે રેમ્પ, વ્હીલચેર, વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણી એ સંપૂર્ણ ન્યાયી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે। જાલોદ નગરપાલિકાના તમામ મતદારોને હું ભયમુક્ત બની અને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરું છું।